ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે ઉઠી ગયા, નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને કરી લીધા દીવાબત્તી. હવે કરી લઈએ જલ્દી નાસ્તો અને જાય સ્ટેશન. ચાલો બીજા જલ્દી, જગ્યા જ નથી આવો તો હાલો થઈ જાય, જગ્યા થઈ ગઈ, જાઓ કટ કટ ચાલે કટ હાલી જાય દો તો હું બધું વખાઈ દઉં. આવો શ્રીમાન, કરી લેવાય રાતે. ઓ ભાઈ, જય માતાજી. આને પૂરાય દેવાય ઘરે, નાના છોકરાઓને પૂરાય નખાય. એવું છે, હાલી કરવાનું પૂછ્યું છે. બાયોડેટા નાખી દો કાલે. છોકરો આઈટી માં પ્રોફેશનલ છે, એક કંપની સાચવે છે, કોઈ હોય તો કહેજો છોકરા. ચાલો છચ્ચા આવી ગયા, જવા દો. ત્યારબાદ આપણે પહોંચી ગયા ઓફિસ. પહોંચી ગયા ઘરે અને આજે તો પપ્પા ગયા છે ગામ લગ્નમાં, એટલે હું ને મમ્મી બે જ જમી લઈએ જલ્દી. તો આપણે પાછું રીલ બનાવવા માટે લગાવી લીધું માસ્ક. માસ્કનો ઉપયોગ આપણે રીલ બનાવવા માટે જ કરી છીએ. અને હવે જલ્દી કાઢીને જાય બહાર લુન્સીકુલ એક કામ માટે, રીલ બનાવવાની છે ત્યાં. તો આપણે ફેસ માસ્ક કાઢી નાખ્યું એન્ડ હવે આપણે જવાનું છે દુધિયા તળાવ, લુન્સીકુલ નહીં દુધિયા તળાવ. તો ત્યાં જે ફ્રેન્ડ્સની જે આઉટલેટ છે તેની રીલ બનાવવાની છે, એટલે તો જલ્દી જાય એને બધું પતાવીને રિટર્ન આવી જાય જલ્દી, કેમ કે આજે પપ્પા નથી એટલે વહેલું ઘરે આવવાનું થશે, મમ્મી એકલા છે એટલે. તો જલ્દી જાય અને આવીએ રિટર્ન. આપણે આવી ગયા ઘરે એન્ડ ઘરે આવીને સીધું એડિટિંગ કરી દીધું ચાલુ, એટલે આપણું એડિટિંગ થઈ ગયું ડન. એન્ડ આપણે આજનો બ્લોગ કરીએ છીએ અહીંયા એન્ડ. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.